શાંતિ 9/2/2025 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 18/1/2004. વર્લ્ડ ઓથોરિટીના ડાયરેક્ટ બાળકો છો. આ સ્મૃતિને ઇમર્જ રાખી બધી શક્તિઓને ઓર્ડરથી ચલાવો. આજે ચારે તરફના સ્નેહની લહેરોમાં બધા બાળકો સમાયેલા છે. બધાના દિલમાં વિશેષ બ્રહ્મા બાપની સ્મૃતિ ઇમર્જ છે. અમૃત વેલાથી લઈને સાકાર પાલનાવાળા રતન અને સાથે અલૌકિક પાલનાવાળા રતન બંનેના દિલની યાદોની માળાઓ બાપ દાદાની પાસે પહોંચી ગઈ છે. બધાના દિલમાં બાપ દાદાની સ્મૃતિની તસવીર દેખાઈ રહી છે અને બાપના દિલમાં બધા બાળકોની સ્નેહભરી યાદ સમાયેલી છે. બધાના દિલમાં એક જ સ્નેહભર્યું ગીત વાગી રહ્યું છે. મારા બાબા અને બાપના દિલથી આ ગીત વાગી રહ્યું છે. મારા મીઠા મીઠા બાળકો. આ ઓટોમેટિક ગીત, અનહદ ગીત કેટલું પ્યારું છે. બાપ દાદા ચારેય તરફના બાળકોને સ્નેહભરી સ્મૃતિના રિટર્નમાં દિલના સ્નેહભરી દુઆઓ પદમ ગુણા આપી રહ્યા છે. બાપ દાદા જોઈ રહ્યા છે. અત્યારે પણ દેશ અથવા વિદેશમાં બાળકો સ્નેહના સાગરમાં લવલીન છે. આ સ્મૃતિ દિવસ વિશેષ બધા બાળકોના પ્રતિ સમર્થ બનવાનો દિવસ છે. આજનો દિવસ બ્રહ્મા બાપ દ્વારા બાળકોની તાજપોશીનો દિવસ છે. બ્રહ્મા બાપે નિમિત્ત બાળકોને વિશ્વ સેવાની જિમ્મેવારીનો તાજ પહેરાવ્યો. પોતે અનનોન બન્યા, ગુપ્ત બન્યા અને બાળકોને સાકાર સ્વરૂપમાં નિમિત્ત બનાવવાનું સ્મૃતિનું તિલક આપ્યું. પોતે સમાન અવ્યક્ત ફરિશ્તા સ્વરૂપના પ્રકાશનો તાજ પહેરાવ્યો. પોતે કરાવનહાર બની કરનહાર બાળકોને બનાવ્યા. એટલે આ દિવસને સ્મૃતિ દિવસ, સમર્થી દિવસ કહેવામાં આવે છે. માત્ર સ્મૃતિ નહીં, સ્મૃતિની સાથે સાથે સર્વ સમર્થીઓ બાળકોને વરદાનમાં પ્રાપ્ત છે. બાપ દાદા બધા બાળકોને સર્વ સ્મૃતિઓનું સ્વરૂપ જોઈ રહ્યા છે. માસ્ટર સર્વશક્તિવાન સ્વરૂપમાં જોઈ રહ્યા છે. શક્તિવાન નહીં, સર્વશક્તિવાન. આ સર્વ શક્તિઓ બાપ દ્વારા દરેક બાળકોને વરદાનમાં મળી છે. દિવ્ય જન્મ લેતા જ બાપ દાદાએ વરદાન આપ્યું, સર્વશક્તિવાન ભવ. આ દરેક જન્મ દિવસનું વરદાન છે. આ શક્તિઓને પ્રાપ્ત વરદાનના રૂપથી કાર્યમાં લગાવો. શક્તિઓ તો દરેક બાળકોને મળી છે, પરંતુ કાર્યમાં લગાવવામાં નંબરવાર થઈ જાય છે. દરેક શક્તિના વરદાનને સમય પ્રમાણે ઓર્ડર કરી શકો છો. જો વરદાતાના વરદાનને સ્મૃતિ સ્વરૂપ બની સમય પ્રમાણે કોઈ પણ શક્તિને ઓર્ડર કરશો તો દરેક શક્તિ હાજર થવાની છે. વરદાનની પ્રાપ્તિના માલિકપણાની સ્મૃતિ સ્વરૂપમાં આપ ઓર્ડર કરો અને શક્તિ સમય પર કાર્યમાં ન આવે એ થઈ નથી શકતું. પરંતુ માલિક માસ્ટર સર્વશક્તિવાનના સ્મૃતિની સીટ પર સેટ હોય. વગર સીટ પર સેટ કોઈ ઓર્ડર માનવામાં નથી આવતો. જ્યારે બાળકો કહે છે કે બાબા અમે તમને યાદ કરીએ છીએ તો તમે હાજર થઈ જાઓ છો, હજુર હાજર થઈ જાય છે. જ્યારે હજુર હાજર થઈ શકે તો શક્તિઓ કેમ હાજર નહીં થાય? માત્ર વિધિપૂર્વક માલિકપણાને ઓથોરિટીથી ઓર્ડર કરો. આ સર્વ શક્તિઓ સંગમ યુગની વિશેષ પરમાત્મા પ્રોપર્ટી છે.
પ્રોપર્ટી શેના માટે હોય છે? બાળકોના માટે પ્રોપર્ટી હોય છે. તો અધિકારથી, સ્મૃતિ સ્વરૂપની સીટથી ઓર્ડર કરો. મહેનત કેમ કરો? ઓર્ડર કરો. વર્લ્ડ ઓથોરિટીના ડાયરેક્ટ બાળકો છો. આ સ્મૃતિને નો નશો હંમેશા ઇમર્જ રહે. તો પોતાને ચેક કરો. વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટીની અધિકારી આત્મા છું. આ સ્મૃતિ સ્વત જ રહે છે કે ક્યારેક ક્યારેક રહે છે? આજકાલના સમયમાં તો અધિકાર લેવાના જ ઝઘડા છે. અને તમને બધાને પરમાત્મા અધિકાર, પરમાત્મા ઓથોરિટી જન્મથી જ પ્રાપ્ત છે. તો પોતાના અધિકારની સ્મૃતિમાં રહો, સમર્થિમાં રહો. પોતે પણ સમર્થ રહો અને બધી આત્માઓને પણ સમર્થિ અપાવો. સર્વ આત્માઓ આ સમયે સમર્થિ એટલે કે શક્તિઓની ભિખારી છે. તમારા જળ ચિત્રોની આગળ માંગતા રહે છે. તો બાપ કહે છે, હે સમર્થ આત્માઓ, સર્વ આત્માઓને શક્તિ દો. બધી જ આત્માઓને શક્તિ આપો, સમર્થિ આપો. એના માટે માત્ર એક વાતનું અટેન્શન દરેક બાળકોએ રાખવું આવશ્યક છે, જે બાપ દાદાએ ઈશારો પણ આપ્યો. બાપ દાદાએ રિઝલ્ટમાં જોયું કે મેજોરિટી બાળકોનો સંકલ્પ અને સમય વ્યર્થ જાય છે. જેમ વીજળીનું કનેક્શન જો થોડું પણ લૂઝ હોય અથવા લીકો થઈ જાય તો લાઈટ ઠીક નથી આવી શકતી. તો આ વ્યર્થની લીકેજ સમર્થ સ્થિતિને સદાકાળની સ્મૃતિ બનવા નથી દેતી. એટલે વેસ્ટને બેસ્ટમાં ચેન્જ કરો. બચતની સ્કીમ બનાવો, પર્સેન્ટેજ કાઢો. આખા દિવસમાં વેસ્ટ કેટલું થયું, બેસ્ટ કેટલું થયું. જો માનો 40% વેસ્ટ છે, 20% વેસ્ટ છે, તો એને બચાવો. એમ નહીં સમજો કે થોડું જ તો વેસ્ટ જાય છે, બાકી તો આખો દિવસ ઠીક રહે છે. પરંતુ આ વેસ્ટની આદત ઘણા સમયની આદત હોવાના કારણે લાસ્ટ ઘડીમાં ધોખો આપી શકે છે. નંબરવાર બનાવી દેશે, નંબર 1 નહીં બનવા દેશે. જેમ બ્રહ્મા બાપે આદિમાં પોતાની ચેકિંગના કારણે રોજ રાત્રે દરબાર લગાવી. કોની દરબાર? બાળકોની નહીં, પોતાની જ કર્મેન્દ્રિયોની દરબાર લગાવી. ઓર્ડર ચલાવ્યો, હે મન મુખ્યમંત્રી, આ તમારી ચલન સારી નથી, ઓર્ડરમાં ચાલો. હે સંસ્કાર, ઓર્ડરમાં ચાલો. કેમ નીચે ઉપર થયું? કેમ નીચે ઉપર થયું? કારણ બતાવો, નિવારણ કરો. દરરોજ ઓફિશિયલ દરબાર લગાવી. એમ રોજ પોતાની સ્વરાજ્ય દરબાર લગાવો. ઘણા બાળકો બાપ દાદા સાથે મીઠી મીઠી રૂરિહાન કરે છે, પર્સનલ રૂરિહાન કરે છે. બતાવે, કહે છે, અમને પોતાના ભવિષ્યનું ચિત્ર બતાવો, અમે શું બનશું. જેમ આદિ રત્નોને યાદ હશે કે જગદંબા માંથી બધા બાળકો પોતાનું ચિત્ર માંગતા હતા. મમ્મા, તમે અમને ચિત્ર દો, અમે કેવા છીએ. તો બાપ દાદાથી પણ રૂરિહાન કરી પોતાના ચિત્ર માંગે છે. તમારા બધાની પણ દિલ થતી હશે કે અમને પણ ચિત્ર મળી જાય તો સારું છે. પરંતુ બાપ દાદા કહે છે, બાપ દાદાને દરેક બાળકોનું એક
બાપ દાદા દરેક બાળકોને એક વિચિત્ર દર્પણ આપ્યો છે. એ દર્પણ કયું છે? વર્તમાન સમયે તમે સ્વરાજ્ય અધિકારી છો ને? હે સ્વરાજ્ય અધિકારી, સ્વરાજ્ય અધિકારી છો? છો તો હાથ ઉઠાવો. સ્વરાજ્ય અધિકારી છો? સારું. કોઈ નથી ઉઠાવી રહ્યા, થોડા છે. શું? સારું. બધા સ્વરાજ્ય અધિકારી છો, મુબારક છો. તો સ્વરાજ્ય અધિકારનો ચાર્ટ તમારા માટે ભવિષ્ય પદની શકલ બતાવવાનું દર્પણ છે. ભવિષ્ય પદની શકલ, ચહેરો જોવાનું દર્પણ છે. આ દર્પણ બધાને મળેલો છે ને? ક્લિયર છે ને? કોઈ એવા કાળા દાગ તો નથી લાગેલા ને? સારું, કાળા દાગ તો નહીં હશે. પરંતુ ક્યારેક જેમ ગરમ પાણી હોય છે ને, તે કોહરાની જેમ, ધુમ્મસની જેમ આ આઈના પર આવી જાય છે, કાચ પર આવી જાય. જેમ ફાગી હોય છે ને, તો આઈના પર એવું થઈ જાય છે, જે આઈનો ક્લિયર નથી દેખાતો, દર્પણ ક્લિયર નથી દેખાતું. નાવાના સમયે તો બધાને અનુભવ હશે. તો એવું જો કોઈ એક પણ કર્મેન્દ્રિય અત્યાર સુધી પણ તમારા પૂરા કંટ્રોલમાં નથી, છે કંટ્રોલમાં પરંતુ ક્યારેક નથી પણ. જો માનો કોઈ પણ કર્મેન્દ્રિય, ચાહે આંખ હોય, ચાહે મુખ હોય, ચાહે કાન હોય, ચાહે પગ હોય, પગ પણ ક્યારેક બુરા સંગની તરફ ચાલી જાય છે, તો પગને પણ કંટ્રોલમાં તો નહીં થયા ને. સંગઠનમાં બેસી જઈએ, રામાયણ અને ભાગવતની ઉલટી કથાઓ સાંભળીએ, ઉલટી નહીં, તો કોઈ પણ કર્મેન્દ્રિય સંકલ્પ, સમય સહિત જો કંટ્રોલમાં નથી, તો એનાથી ચેક કરો કે જ્યારે સ્વરાજ્યમાં કંટ્રોલિંગ પાવર નથી, તો વિશ્વના રાજ્યને કંટ્રોલ શું કરીશું? તો રાજા કેવી રીતે બનીશું? ત્યાં તો બધા એક્યુરેટ છે. કંટ્રોલિંગ પાવર, રૂલિંગ પાવર બધું સ્વત જ સંગમ યુગના પુરુષાર્થની પ્રાલબ્ધના રૂપમાં છે. તો સંગમ યુગ એટલે વર્તમાન સમય. અગર વર્તમાન સમયે જો કંટ્રોલિંગ પાવર, રૂલિંગ પાવર ઓછી છે, તો પુરુષાર્થ ઓછો, તો પ્રાલબ્ધ શું થશે? હિસાબ કરવામાં તો હોશિયાર છો ને. આ આઈનામાં, આ દર્પણમાં પોતાનો ફેસ જુઓ, પોતાની શકલને જુઓ, ચહેરાને જુઓ. રાજાની આવે છે, રોયલ ફેમિલીની આવે છે, રોયલ પ્રજાની આવે છે, સાધારણ પ્રજાની આવે છે. કઈ શકલ આવે છે? કયો ચહેરો આવે છે? તો મળ્યું ચિત્ર. આ ચિત્રથી ચેક કરો, હરરોજ ચેક કરો. કારણ કે ઘણા સમયનો પુરુષાર્થથી, ઘણા સમયના રાજ્ય ભાગ્યની પ્રાપ્તિ છે. બહુતકાળના પુરુષાર્થથી, બહુતકાળની રાજ્ય ભાગ્યની પ્રાપ્તિ છે. જો તમે વિચારો કે અંતના સમય બેહદનો વૈરાગ તો આવી જ જશે, પરંતુ અંત સમય આવશે તો ઘણો સમય થયો કે થોડો સમય થયો? ઘણો સમય તો નહીં કહેવાય ને, ભૂતકાળ તો નહીં કહેવાય. તો 21 જન્મ પૂરું જ રાજ્ય અધિકારી બને, તખ્ત પર ભલે ન બેસે, પરંતુ રાજ્ય અધિકારી તો હોય. આ ઘણા સમયના પુરુષાર્થનું, ઘણા સમયની પ્રાલબ્ધનું કનેક્શન છે. બાબા કહે છે એટલે અલબેલા નહીં બનો. હવે તો વિનાશની ડેટ ફિક્સ જ નથી, ખબર જ નથી. અત્યારે તો 8 વર્ષ હશે, 10 વર્ષ હશે, ખબર તો છે જ નહીં. તો આવવા વાળા સમયમાં થઈ જશે નહીં.
વિશ્વનો અંતકાળ વિચારવાના પહેલા પોતાના જન્મનો અંતકાળ વિચારો. તમારી પાસે ડેટ ફિક્સ છે. કોની પાસે ખબર છે કે આ દિવસ પર, આ ડેટ પર મારું મૃત્યુ થવાનું છે? છે કોઈની પાસે ડેટ? નથી ને. વિશ્વનો અંત તો થવાનો જ છે, સમય પર થશે જ, પરંતુ પહેલા પોતાના અંતકાળને વિચારો અને જગદંબાનું સ્લોગન યાદ કરો. શું સ્લોગન હતું? હર ઘડી અપની અંતિમ ઘડી સમજો. દરેક સમયને, દરેક ઘડીને પોતાની અંતિમ ઘડી સમજો. અચાનક થવાનું છે. ડેટ નહીં બતાવવામાં આવશે, ન વિશ્વની, ન તમારા અંતિમ ઘડીની. બધું અચાનકનો ખેલ છે. એટલે દરબાર લગાવો. હે રાજાઓ, સ્વરાજ્ય અધિકારી રાજાઓ, પોતાની દરબાર લગાવો, ઓર્ડરમાં ચલાવો. કારણ કે ભવિષ્યનું ગાયન છે. લો અને ઓર્ડર હશે, સ્વત જ હશે, આપમેળે જ હશે. લવ અને લો, પ્યાર અને કાયદો બંનેનું જ બેલેન્સ હશે, નેચરલ હશે. રાજા કોઈ કાયદો પાસ નહીં કરશે, લો પાસ નહીં કરશે કે આ લો છે. જેમ આજકાલ કાયદા બનાવતા રહે છે, આજકાલ તો પોલીસ વાળા પણ હાથમાં લો ઉઠાવી લે છે, પરંતુ ત્યાં નેચરલ લવ, નેચરલ પ્યાર અને લોનું બેલેન્સ હશે. તો હવે ઓલમાઇટી ઓથોરિટીની સીટ પર સેટ રહો, સર્વશક્તિવાનની સીટ પર સેટ રહો. તો આ કર્મેન્દ્રિયો, શક્તિઓ, ગુણ બધું તમારા આગળ જી હજૂર, જી હાજુર કરશે. ધોખો નહીં આપશે, જી હાજીર. તો હવે શું કરશો? બીજા સ્મૃતિ દિવસ પર કયો સમારોહ મનાવશો? આ દરેક ઝોન તો સમારોહ મનાવે છે ને. સન્માન સમારોહ પણ ખૂબ મનાવી લીધા. હવે હંમેશા દરેક સંકલ્પ અને સમયના સફળતાની સેરેમની બનાવો. આ સમારોહ મનાવો. વેસ્ટ ખતમ. કારણ કે તમારા સફળતામૂર્ત બનવાથી આત્માઓને તૃપ્તિની સફળતા પ્રાપ્ત થશે. નિરાશાથી ચારેય તરફ શુભ આશાઓના દીપક ઝાંકશે. કોઈ પણ સફળતા હોય છે તો દીવો જગાવે છે ને, દીવો પ્રગટાવે છે ને. હવે વિશ્વમાં આશાઓનો દીવો જગાવો. દરેક આત્માના અંદર કોઈ ન કોઈ નિરાશા તો છે જ. નિરાશાઓના કારણે પરેશાન છે, ટેન્શનમાં છે. તો હે અવિનાશી દીપકો, હવે આશાઓના દીપકની દિવાળી મનાવો. પહેલા સ્વ, પછી સર્વ. સાંભળ્યું? બાકી બાપ દાદા બાળકોને ના સ્નેહને જોઈને ખુશ છે. સ્નેહની સબ્જેક્ટમાં, સ્નેહના વિષયમાં પર્સેન્ટેજ સારી છે. તમે એટલી મહેનત કરીને અહીંયા કેમ પહોંચ્યા છો? તમને કોણ લાવ્યું? ટ્રેન લાવી, પ્લેન લાવ્યું કે સ્નેહ લાવ્યો? સ્નેહના પ્લેનમાં પહોંચી ગયા ને, તો સ્નેહમાં તો પાસ છો. હવે ઓલમાઇટી ઓથોરિટીમાં માસ્ટર છે, એમાં પાસ થવું. તો આ પ્રકૃતિ, આ માયા, આ સંસ્કાર બધા તમારા દાસી બની જશે. દરેક ઘડી ઇંતજાર કરશે, રાહ જોશે. માલિક શું ઓર્ડર કરે છે? બ્રહ્મા બાપને પણ માલિક બની, બ્રહ્મા બાપે પણ માલિક બનીને અંદર જ અંદર એવો સૂક્ષ્મ પુરુષાર્થ કર્યો જે તમને ખબર પડી કે સંપન્ન કેવી રીતે બની ગયા. પંછી ઉડી ગયા, પિંજડું ખુલી ગયું.
સાકાર દુનિયાના હિસાબ કિતાબના સાકારના તનનું પિંજરું ખુલી ગયું અને પંછી ઉડી ગયું. હવે અત્યારે બ્રહ્મા બાપ પણ ખૂબ શીખ અને પ્રેમથી બાળકોને જલ્દી આવો, જલ્દી આવો, હવે અત્યારે આવો, અત્યારે આવો એ આહ્વાન કરી રહ્યા છે. તો પાંખ તો મળી ગઈ છે ને. બસ બધા એક સેકન્ડમાં પોતાના દિલમાં આ ડ્રીલ કરો, એક્સરસાઇઝ કરો, અત્યારે કરો. બધા સંકલ્પને સમાપ્ત કરો, આ ડ્રીલ કરો. ઓ બાબા, મીઠા બાબા, પ્યારે બાબા, અમે તમારી સમાન અવ્યક્ત રૂપધારી બન્યા કે બન્યા. તો બાપ દાદાએ બધાને ડ્રીલ કરાવી. અચ્છા, ચારેય તરફના સ્નેહી સમર્થ બાળકોને, ચારેય તરફના સ્વરાજ્ય અધિકારી વિશ્વ રાજ્ય અધિકારી બાળકોને, ચારેય તરફના માસ્ટર ઓલમાઇટી ઓથોરિટીની સીટ પર સેટ રહેવા વાળા તીવ્ર પુરુષાર્થી બાળકોને, હંમેશા માલિક બની પ્રકૃતિને, સંસ્કારને, શક્તિઓને, ગુણોને ઓર્ડર કરવા વાળા વિશ્વ રાજ્ય અધિકારી બાળકોને, બાપ સમાન સંપન્નતાને સમીપ લાવવા વાળા દેશ વિદેશના દરેક સ્થાનના ખૂણાના બાળકોને સમર્થ દિવસના યાદ, બાપ દાદાના યાદ, પ્યાર અને નમસ્તે. અત્યારે બાપ દાદાને વિશેષ કોણ યાદ આવી રહ્યા છે? જનક બાળકી ખાસ સંદેશ મોકલ્યો હતો કે હું સભામાં હાજર અવશ્ય હોઈશ. તો ચાહે લંડન, ચાહે અમેરિકા, ચાહે ઓસ્ટ્રેલિયા, ચાહે આફ્રિકા, ચાહે એશિયા, બીજા પણ દરેક ભારતના આખા ભારતના દરેક દેશના બાળકોને એક નામ અને વિશેષતા સહિત યાદ પ્યાર. તમને તો સન્મુખ યાદ પ્યાર મળી રહ્યા છે ને. સારું, આજે મધુબન વાળાઓને પણ યાદ કર્યા. આ આગળ બેઠા છે ને, હાથ ઉઠાવો મધુબન વાળા. મધુબનની બધી ભુજાઓ, મધુબન વાળાઓને વિશેષ ત્યાગનું ભાગ્ય સૂક્ષ્મમાં તો પ્રાપ્ત થાય છે, કારણ કે રહે પાંડવ ભવનમાં, મધુબનમાં, શાંતિવનમાં છે, પરંતુ મળવા વાળાને ચાન્સ મળે છે અને મધુબન સાક્ષી થઈને જોતું રહે છે, પરંતુ દિલ પર હંમેશા મધુબન વાળા યાદ છે. હવે મધુબનથી રિક્વેસ્ટનું નામ નિશાન સમાપ્ત હોય. સેવામાં, સ્થિતિમાં, બધામાં મહાન. ઠીક છે ને? મધુબન વાળાને ભૂલતા નથી ને, કારણ કે મધુબનનો ત્યાગનું ચાન્સ આપે છે. આજનું વરદાન: મસ્તક દ્વારા સંતુષ્ટતાના ચમકની ઝલક બતાવવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ. જે હંમેશા સંતુષ્ટ રહે છે, એના મસ્તકથી સંતુષ્ટતાની ઝલક હંમેશા ચમકતી રહે છે. એમને કોઈ પણ ઉદાસ આત્માઓ જો જોઈ લે છે તો તે પણ ખુશ થઈ જાય છે. એમની ઉદાસી નષ્ટ થઈ જાય છે. જેની પાસે સંતુષ્ટતાની ખુશીનો ખજાનો છે, એમની પાછળ ઓટોમેટિક જ બધા આકર્ષિત થાય છે. એમનો ખુશીનો ચહેરો ચૈતન્ય બોર્ડ બની જાય છે. જો અનેક આત્માઓને બનાવવા વાળાનો પરિચય આપે છે, તો એવી સંતુષ્ટ રહેવા અને બધાને સંતુષ્ટ કરવા વાળી સંતુષ્ટ મણીઓ બનો, જેનાથી અનેકોને સાક્ષાત્કાર થાય. સ્લોગન છે: વાગવાથી ચોટ લગાવવા વાળાને
ઘાવ લગાવવા વાળાનું કામ છે ઘાવ લગાવવો, ચોટ લગાવવી, અને તમારું કામ છે પોતાને બચાવી લેવું. અવ્યક્ત ઇશારા છે, એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. જેમ નાળિયેર તોડીને ઉદ્ઘાટન કરો છો, રિબિન કાપીને ઉદ્ઘાટન કરો છો, એમ જ એક મત, એક બળ, એક ભરોસો અને એકતાની રિબન કાપો અને પછી બધાને સંતુષ્ટતા, પ્રસન્નતાનું નાળિયેર તો આ પાણી ધરતીમાં નાખો, પછી જુઓ સફળતા કેટલી થાય છે. ઓમ શાંતિ.